જૂનાગઢના એમએલએ લાડાણીએ ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યા બાદ પલટો માર્યો। અરવિંદ લાડાણીએ દિલીપ સંઘાણીના નિવેદન બાદ કહ્યું કે મેં કોઈ નાણાકીય આક્ષેપો કર્યા નથી, મેં માત્ર બારદાન નથી તેમ કહ્યું હતું। માણાવદરના ખરીદ કેન્દ્રમાં બારદાની અછત છે, બારદાન આવી જાય એટલે વિષય પૂરો થઈ જાય છે। વધુમાં કહ્યું, ગુજ કોમાસોલના અધિકારી મારા પર માનહાનિનો દાવો કરી શકે છે, કારણ કે લોકશાહીમાં દાવો કરવાની સૌને છૂટ છે। જે 2 નંબરની મંડળી જે છે, જે સંસ્થા ખરીદ કરે છે, આ ક્યાંક ને ક્યાંક ગુજકો માસોલના ડિરેક્ટરના સગાવાલાની મંડળી હોય। આ ગુજકો માસોલના તમામ ચેનલના અધિકારીઓ જિલ્લાથી માંડી અને અમદાવાદ સુધીના તમામ કિનાખોરી રાખી અને જૂનાગઢ જિલ્લાની અંદર ભયંકર ભ્રષ્ટાચાર કરે અને કિનાખોરી। આ ગુજકો માસોલના જે અધિકારીઓ છે એમાં સુથાર સાહેબથી માંડી અને નીચે સુધીના તમામ અહીંયા જેનો ગ્રેડર હોય એ પણ એનું ધાર્યું કરે। વર્ગીને કહું છું કે ભાઈ દાવો માંડવો હોય તો લોકશાહીમાં દરેકને છૂટ હોય, પણ મારો આક્ષેપ નરેન્દ્રભાઈ સામે નાણાકીય ભ્રષ્ટાચારનો નથી, એની બારદાન બાબતની અવ્યવસ્થાનો મુદ્દો માણાવદર તાલુકામાં છે। આ બાબત હું કહેવા માંગુ છું। એમાં મેં કાંઈ એવું નથી કીધું કે ભાઈ નરેન્દ્રભાઈ પૈસા લઈને આ કરે છે, અને નરેન્દ્રભાઈ દાવો માંડવો હોય તો લોકશાહીમાં છૂટ છે, માંડી શકે છે। તો મગફળી ખરીદી કૌભાંડના આક્ષેપના મામલામાં હવે કોંગ્રેસની થઈ છે એન્ટ્રી। કોંગી નેતા પાલ આંબલિયાએ રાજ્ય સરકારને લખ્યો છે પત્ર લખી મગફળીની ટેકાના ભાવે ખરીદીમાં પડતી સમસ્યાની રજૂઆત કરી છે કે પ્રોપર આયોજન સાથે દિવસ 10 ની અંદર તમામ ખેડૂતોની મગફળી ખરીદાઈ જાય, અને જે તમે 8 દિવસમાં પૈસા આપવાનો વાયદો કરતા હતા એને 1 મહિનો પૂરો થયો છે, તેમ છતાંય ખેડૂતોને પૈસા મળ્યા નથી। આવા તમામ ખેડૂતોને તાત્કાલિક પૈસા આપવામાં આવે તેવો પત્ર રાજ્યના મુખ્યમંત્રીશ્રી અને કૃષિ મંત્રીશ્રીને અત્યારે લખ્યો છે। હાલ માણાવદર તાલુકામાં જે 4 સેન્ટરો મગફળીની ખરીદે છે તેમાં તમામ સેન્ટરોની અંદર બારદાનોની ભયંકર તંગી હોય। મેં અમરેલી દિલીપભાઈ સંઘાણી સાથે ફોન દ્વારા પણ વાત કરેલી, તો ખેડૂતો હેરાન પરેશાન છે, તો તાત્કાલિક આનો નિર્ણય કરીને યોગ્ય કાર્યવાહી કરવા મારી વિનંતી છે। તો જૂનાગઢમાં મગફળી ખરીદવામાં કૌભાંડ